શું બાળકોમાં અત્યારે ભણતર સાથે ગણતર જરૂરી છે? જવાબ હા છે. ભણતર એટલે શિક્ષણ, ડિગ્રી, માહિતી, અને ગણતર એટલે વ્યવહારિક જ્ઞાન અને સ્કિલ. જો બંનેનો સમન્વય થાય તો સફળતા 100% મળી શકે. એટલે અત્યારે બાળકોમાં ભણતર સાથે ગણતર જરૂરી છે. માત્ર ડિગ્રી હોવા છતાં વ્યવહારમાં જે તે પરિસ્થિતિને સમજવાની, વ્યવહાર કરવાની અને સાથે સ્કિલનો ઉપયોગ કરવાની ક્ષમતા એ જીવનમાં વધારે સફળતા અપાવે છે. આ આપણે સૌએ અનુભવ્યું છે અને બીજા અનેક લોકોમાં જોયું પણ છે કે જીવનના દરેક તબક્કે ભણતર સાથે ગણતર જ કામ લાગે છે. આપણી આસપાસ કે સમાજમાં એવા લોકોને તમે જાણો છો કે જેની પાસે ડિગ્રી નથી અથવા તો ભણતર ઓછું છે, છતાં તે સફળ ઉદ્યોગપતિ છે અને સમાજમાં આગવું સ્થાન પણ ધરાવે છે. અરે, અત્યારના સમયમાં તો પોતાના પરિવારને સંભાળવા માટે પણ ગણતર જરૂરી છે. 2 મિત્રો હતા. તે એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણતા હતા, જેમાં એક વિદ્યાર્થી હોશિયાર હતો અને એક વિદ્યાર્થી એવરેજ હતો. તેના શિક્ષક એજ્યુકેશનની સાથે સાથે કોઈ વાર પ્રશ્ન પૂછ્યો કે બોલો જી બાળકો, જીવનમાં શું જરૂરી છે? ત્યારે દરેક બાળકોએ પોતપોતાની રીતે જવાબ આપ્યો. કોઈ એવું કીધું કે ભણતર જરૂરી છે, કોઈ એવું કીધું કે ગણતર જરૂરી છે. સમયનું કામ કરે છે અને સમય પસાર થયો, ઘણા વર્ષો જતા રહ્યા. પછી એ બંને મિત્રો એક દિવસ ભેગા થયા અચાનક અને સૌ પોતપોતાનો પરિચય આપે છે. તો એવું જાણવા મળ્યું કે જે હોશિયાર વિદ્યાર્થી હતો એ તો માત્ર સામાન્ય નોકરી કરે છે અને જે એવરેજ વિદ્યાર્થી હતો તે મોટો ઉદ્યોગપતિ છે. પહેલા જે હોશિયાર વિદ્યાર્થી હતો એને એવરેજ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો કે તું ભણવામાં તો એકદમ સામાન્ય હતો, છતાં અત્યારે કેમ સફળ ઉદ્યોગપતિ છો? ત્યારે એ વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે હું જ્યારે ભણતો ત્યારે ભણવાની સાથે સાથે મારા પપ્પાનો જે બિઝનેસ હતો એમાં પણ હું એટલો જ ઇન્વોલ્વ હતો કે ત્યાં સંભાળતો હતો. એનો મતલબ એ થયો કે ભણતરની સાથે કે એજ્યુકેશનની સાથે જો એ વિદ્યાર્થીનું ગણતર થાય કે સ્કિલ ડેવલપ કરવામાં આવે તો એ સારી સફળતા મેળવે છે. તો એ તો ચોક્કસ છે કે માત્ર ભણતર કોઈ કામનું નથી. ભણતરની સાથે ગણતર જરૂરી છે. તો જોઈએ કે ભણતરની સાથે ગણતરનું કેવી રીતે મહત્વ છે. જેમાં પહેલું, વ્યવહારિક જ્ઞાન કહેતા સ્કિલ કહેતા પ્રેક્ટિકલ. એમ કહેવાય કે ભણતર આપણને ખાલી પુસ્તકીય જ્ઞાન આપે, જ્યારે ગણતર આપણને જીવનના દરેક તબક્કે અને દરેક સમસ્યાનો સામનો કરતા શીખવે છે. તમારી આસપાસ એવી ઘટનાઓ પણ જોયેલી છે કે કોઈ વ્યક્તિની આખી એજ્યુકેશન પ્રોફાઇલ જુદી હોય છે અને એ વ્યક્તિ અત્યારે જુદા જ પ્રકારનો કંઈક બિઝનેસ કરતા હોય છે. એનો મતલબ એ થયો કે એ વ્યક્તિમાં ભણતરની સાથે કહેતા સ્કિલ, ગણતર એટલું જ થયેલું હોવું જોઈએ. બીજું, નિર્ણય શક્તિ. એમ કહેવાય કે અત્યારના વિદ્યાર્થીઓ ચારેય બાજુની પરિસ્થિતિથી ઘેરાયેલા છે અને એ વેવરિંગ થઈ જાય છે, જેના કારણે એ યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. તો નિર્ણય શક્તિથી શું થઈ શકે? તો કે જો એ વિદ્યાર્થીમાં ભણતર સાથે ગણતર થયું હોય તો ગણતરને કારણે દરેક પરિસ્થિતિને સારી રીતે સમજી અને યોગ્ય દિશામાં નિર્ણય લઈ શકે. તમારી આસપાસ ઘણા એવા વિદ્યાર્થીઓ જોયા જેમની કદાચ એજ્યુકેશનમાં મહેનત ઓછી છે, છતાં એ પરીક્ષા આપીને સારામાં સારું રિઝલ્ટ લઈ આવે છે. એનો મતલબ એ થયો કે એ વિદ્યાર્થીએ ઘણું બધું એનાલિસિસ કરી અને સ્માર્ટ વર્ક કરેલું છે. ત્રીજું, આત્મનિર્ભરતા. ગણતર વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે અને વિવિધ પરિસ્થિતિઓમાં ટકી રહેવાની ક્ષમતા આપે છે. ઘણી વખત એ વિદ્યાર્થી પરીક્ષામાં પણ નાસીપાસ થાય છે. એવી જ રીતે પોતાના જીવનમાં ઘણી બધી એવી સમસ્યાઓ આવે છે જેના કારણે એ નાસીપાસ થઈ જાય છે. જો એ વિદ્યાર્થી પાસે ભણતરની સાથે ગણતર કહેતા સ્કિલ હોય તો એ પોતાનો ગોલ યોગ્ય સમયમાં સારી રીતે પ્રાપ્ત કરી શકે અને એ વિદ્યાર્થી ખરેખર કોઈ પણ ડિપ્રેશનમાં જતો નથી અને પોતાના ગોલ તરફ એ સારી રીતે સફળતા મેળવે છે. ચોથું અને છેલ્લું, સફળતાની ચાવી. માત્ર ભણતર સફળતાની કોઈ ગેરંટી આપતું નથી, પરંતુ એ ભણતરની સાથે કહેતા ડિગ્રી સાથે કહેતા એજ્યુકેશનની સાથે ગણતર કહેતા સ્કિલ બેઝ વ્યવહારિક જ્ઞાન હોય તો એમ કહેવાય કે સફળતા 100% મળવાની શક્યતાઓ છે.
અને અત્યારના સમય પ્રમાણે અને સાથોસાથ આપણે 2047નો જો રોડમેપ જોઈએ તો એમાં ભણતર સાથે ગણતર એટલું જ જરૂરી છે. અને નવી એજ્યુકેશન પોલિસીમાં પણ એમ કહેવાય કે સ્કિલ બેઝ એજ્યુકેશનને મહત્વ આપ્યું છે. તો આપણે પણ આપણા બાળકોને ભણતર સાથે ગણતર આપીએ, વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કરાવીએ, એમની નિર્ણય શક્તિઓમાં વધારો કરીએ અને આત્મનિર્ભર બનાવીએ.